हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। शियाळो होय ने त्यारे मार्केट में खूब ज लीला धाणाभाजी जोवा मळे छे, पण जेवो के शियाळो गयो के तरत ज धाणाभाजी क्यांय जोवा नहीं मळे, अने मळशे तो पण खूब ज मोंघी अने सारी पण नहीं मळे। तो आजे आपणे લીલી કોથમીરને 1 વર્ષ સુધી फ्रीजना उपयोग वगर साचवी सकीए अने ए पण आज कलर अने आज स्वाद साथे दाळ शाकमां तेनो उपयोग करी सकीए। तेना माटे जुदी जुदी बे रीत जोवाना छीए। तो चलो मारी साथे धाणाभाजीने 1 વર્ષ कई रीतना साचवी सकीए अने पूरा वर्ष उपयोग करी सकीए। तो विडियो स्टार्ट करीए। रेसिपी स्टार्ट કર્યા પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા ધાણાભાજીને મેં સારી રીતના ધોઈને કોરી કરીને તૈયાર કરી છે। તમારે જેટલી ધાણાભાજીનો સ્ટોર કરવો હોય તે પ્રમાણે લેવાની। હવે ધાણાભાજીને સમારી લઈએ। આપણે જે આ કૂણી દાંડલીનો ભાગ છે તેને કાઢવાનો નથી, તેને પણ આપણે સમારી લઈશું। ધાણાના પાન કરતાં તેની દાંડલીમાં સુગંધ વધારે હોય છે, દાંડલીમાં ગુણ પણ વધારે હોય છે અને સુગંધ પણ વધારે હોય છે। આ રીતના આપણે બધી ધાણાભાજીને સમારી લઈશું। બધા ધાણાભાજી સારી રીતના સમારી લીધા છે। હવે આપણે જોઈશું પહેલી પ્રોસેસ। પહેલી પ્રોસેસ જોવા માટે એક પ્લેટમાં આ રીતે થોડા પાતળા પાતળા પાથરી દઈશું। આજે આપણે જુદી જુદી બે રીતે ધાણાને કઈ રીતે સ્ટોર કરવા, કઈ રીતે સાચવવા તેની રીત જોઈશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે। જો તમારી પાસે સમય નથી અથવા તો તડકો ઘરે આવતો નથી તો તમે માઇક્રોવેવના ઉપયોગથી આ ધાણાભાજીને ડ્રાય કરી શકો છો। તો તેમના માટે આપણે આ માઇક્રોવેવની પ્લેટ છે તેમાં આ રીતે ધાણાને પાથરી દેવાના। પછી 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાનું, એટલે માઇક્રોવેવના હાઈ ટેમ્પરેચર પર 2 મિનિટનો ટાઈમ સેટ કરી ડ્રાય કરી લેવાના। તો 2 મિનિટ બાદ મળીશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। જો ના થાય તો ફરીથી તમારે થોડો ટાઈમ માઇક્રોવેવમાં કરી લેવાના, એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। કલર તો જુઓ તમે કેટલો સરસ ગ્રીન જ રહ્યો છે। તમે જોઈ શકો છો આ રીતના મસળીએ તો ભૂકો થઈ જાય છે। હવે તમને એવું લાગે કે માઇક્રોવેવ નથી તો એક કોટનનું સૂકું કપડું લેવાનું, તેમાં ધાણાભાજીને આ રીતના પાથરી દેવાના, પછી પંખા નીચે સૂકવી દેવાના। 1 થી 2 દિવસમાં સરસ સુકાઈ જશે। તડકે નથી સૂકવવાના, નહીતર કલર સારો નહીં આવે। અત્યારે ઠંડા વાતાવરણના હિસાબે 2 દિવસમાં સારી રીતના ડ્રાય થઈ જશે। 1 દિવસ પછી તમે જોઈ શકો છો ધાણાભાજી સુકાઈ ગયા છે, પણ એકદમ ક્રિસ્પી નથી થયા, તો હજુ 1 દિવસ સૂકવીશું। 2 દિવસ પછી તમને બતાવું, બહુ સરસ સુકાઈ ગયા છે અને એકદમ સરસ લીલો કલર પણ છે, પીળા કે કાળા જરા પણ નથી થયા। સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? હવે આ તૈયાર થયેલા ધાણાને આપણે કોઈ એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીશું। ફ્રીજમાં રાખ્યા વગર ગમે ત્યાં તમે કિચનના કોર્નરમાં કે કિચનના સ્ટોરેજમાં તમે રાખી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। પણ જો આટલા ક્રિસ્પી થઈ ગયા હશે તો જ।
હવે તેને યુઝ કઈ રીતના કરવાના અને તે એકદમ સરસ ફ્રેશ જેવા લાગે અને સાથે કલર પણ લીલો રહે તો તેના માટે એક પ્લેટમાં પાણી લેવાનું અને તેમાં આપણે જેટલા ધાણા ભાજીને ફ્રેશ કરવા છે તેટલા પાણીમાં ઉમેરી દેવાના અને પછી 1 મિનિટ આ રીતના રાખી દેવાના. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ભૂકો થતા ધાણા અત્યારે બિલકુલ ભૂકો નથી થતા. કલર એકદમ લીલો સરસ થઈ ગયો છે અને સરસ ફ્રેશ હોય ને તેવા જ દેખાય છે, એકદમ નરમ અને કલરમાં લીલા. તો આ રીતે તમે તમારા ધાણા ભાજીને સ્ટોર કરી શકો છો અને યુઝ કરવો હોય ત્યારે આ રીતે પાણીમાં પલાળીને કરી શકો છો. આ રીતે ઉપયોગ કરશો તો તમને બિલકુલ નુકસાન પણ નહીં થાય, પણ જો ફ્રીજમાં કે ફ્રીઝરમાં રાખીને ઉપયોગ કરશો તો નુકસાન 100% થશે. તો એ વાત કે અત્યારે માર્કેટમાં કોથમીરનો ભાવ ખૂબ જ વધારે છે અને તેને ફ્રીજમાં રાખીએ ને તો પણ મોઇશ્ચરના હિસાબે તેના પાંદડા ખરાબ થઈ જાય છે, પીળી થઈ જાય છે. તો તેના માટે આજે હું ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવી છું. તો ફ્રીજ વગર બહાર એકદમ સરસ ફ્રેશ અને કલર પણ સરસ લીલો જળવાઈ રહે અને તેને કઈ રીતના રાખવીને 1 મહિના સુધી તેનો વિડીયો આજે હું તમારી સામે શેર કરવા જઈ રહી છું. મોંઘી કોથમીર હોય અને આપણે માર્કેટમાંથી લઈ આવ્યા હોઈએ તો તેને લાંબા સમય સુધી તેને કઈ રીતના સાચવવી તે તમને આજે હું બતાવીશ. તો તેના માટે પહેલા આપણે શું કરીશું, તો માર્કેટમાંથી હું આટલી 50 રૂપિયાની કોથમીર લઈ આવી છું. તો પહેલા આપણે તેને ખોલી નાખીશું. પછી જે ખરાબ પાન હોય તેને કાઢી લઈએ, કોઈ દાંડલી પણ ખરાબ હોય તો તેને પણ રિમૂવ કરી દઈશું. આ રીતના ખરાબ હોય તે બધું જ કાઢી નાખીશું. એકદમ ક્લીન કરી નાખવાની, એટલે તમારે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે ફટાફટ તેમાંથી લઈને પાણીથી સારી રીતના ધોઈને ઉપયોગ કરી શકો છો. આ રીતના એકદમ ચોખ્ખી થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આમાં માટી છે ને તેને ધોવાની નથી. જો આટલો કચરો હતો તે નીકળી ગયો પછી આ જે કોથમીરની પણી છે તેને આમને આમ જ રાખવાની છે. હવે તમારી પાસે આ રીતના બરણી, જગ કે ગ્લાસ કે પછી તમારી પાસે જેટલી કોથમીર હોય તે પ્રમાણે વાસણ લેવાનું અને તેમાં તમારે પાણી ભરી દેવાનું છે. પછી આ જે કોથમીર છે તેને એક સરખી ગોઠવી દેવાની છે. આ કોથમીર તમે થોડી માર્કેટથી લાવ્યા હશો ને તો તમે રોજ થોડો થોડો ઉપયોગ કરશો ને તો તમારે 15 દિવસ તો ઈઝીલી આનો ઉપયોગ કરી જ શકશો. આ રીતના એક સરખી થઈ જાય ને પછી તમે જેમાં બરણી કે કોઈ પણ વાસણ કે ગ્લાસમાં પાણી ભર્યું હોય ને તેમાં આ રીતે કોથમીરને રાખી દેવાની છે. આવી રીતના રાખીને પછી કોથમીરના મૂળિયા તો પાણીમાં વયા જ ગયા છે. પછી તમારે ઉપરથી પ્લાસ્ટિકની કોથળી લગાવી દેવાની. આ રીતના પછી બરણી કે ગ્લાસ કે જગ કે જે હોય તેને કાંઠે આ રીતના ગાંઠ વાળી લેવાની છે. હવે આ પ્લાસ્ટિકની કોથળીમાં થોડા થોડા અંતરે હોલ્સ કરી નાખવાના. તમે ચપ્પાથી કે કાતરથી કે ગમે તેનાથી કરી શકો છો. તેનાથી અંદર હવા જતી રહેશે અને પાણીના હિસાબે કોથમીરનો કલર આવો ને આવો લીલો જ રહેશે અને કોથમીર એકદમ સરસ ફ્રેશ રહેશે. તમારે 15 દિવસથી મહિના સુધી ખરાબ પણ નહીં થાય અને તેનો ઉપયોગ આખો મહિનો કરી શકશો કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર. આ રીતના હોલ્સ કરીએ એટલે બહારની હવા અંદર જશે અને કોથમીરનો કલર એકદમ સરસ લીલો અને ફ્રેશ રહેશે, કારણ કે કોથમીરના મૂળિયા પાણીમાં છે અને ઉપરથી પ્લાસ્ટિકની બેગમાંથી હવા જશે. તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો. અત્યારે મોંઘી મળતી કોથમીર તમે 15 દિવસ તો ઉપયોગ કરી જ શકશો. તો આજની ખૂબ જ ઉપયોગી ટિપ્સ તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.